ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પરથી દૂધના કેરેટ ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. વહેલી સવારે દૂધના કેરેટ ઉઠંતરી કરી અંધારામાં આ પ્લાન ઘડાયો હતો. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પરથી દૂધના કેરેટ ચોરતી ગેંગ સક્રિય બની છે. વહેલી સવારે દૂધના કેરેટની ઉઠાંતરી કરી અંધારામાં પ્લાન કરી ચોરી કરવામાં આવી રહ્યું હતું. દૂધના વેપારી દ્વારા આવી જ દૂધ ચોરી કરતી ગેંગ સામે ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે એક્ટિવા જેવી મોટરસાઇકલમાં આવી ચોરી કરી પ્લાન બનાવવામાં આવે છે. ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ ભાવનગરમાં દૂધની ઉઠાંતરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. હાલ આ ગેંગને પોલીસ દ્વારા ઝડપથી પકડી પાડવા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી માંગ લોકો દ્વારા ઉઠી છે. રોડ ઉપર દૂધનો હું છૂટક ધંધો કરું છું, એટલે આની સાથે મારા રોજના 13 કેરેટ આવે છે. રોજ એક કાતરા અને એક કાતરા એ ભાઈ આવે છે. 2 એક્ટિવા છે અને એક્સેસ ગાડી છે. આખી ગેંગ જ છે. ભાવનગરમાં નવી સક્રિય થઈ છે. એક બે વાર તો એમને અમે જોયા, પણ એ રફુચક્કર થઈ ગયા. એ રોજ એક કાતરે ને એક કાતરે આવે છે. ઘણીવાર આ વાઘાવાડી રોડ ઉપરથી મારા રોજથી નહીં તો 8 થી 9 કેરેટ ચોરાઈ ગયેલા છે. એક કાતરા ને એક કાતરા આવે છે. સીસીટીવી કેમેરા એ સાઈડ નથી. આ ભાઈની દુકાને અમે મુકાવતા હતા, આ ભાઈની દુકાનેથી નહીં ચોરી થાય છે. અને આજુબાજુમાં જે કંઈ દુકાનવાળા છે, છૂટક કોઈ વેચે છે, તો એને જાણ કરવાની છે કે આ જે એ વ્યક્તિ આવે કે 1 કેરેટ દૂધ લઈને આવે કે દહીંના બોક્સ લઈને આવે, તો એ તમે એની પાસેથી ખરીદો તો તમે જાણતા હોય કે ન જાણતા હોય, અજાણ્યા વ્યક્તિ સાથે લ્યો. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.